એક વખત દેવર્ષિ નારદ બદ્રિક આશ્રમમાં હતા અને ત્યાં સનત કુમારો પ્રગટ થયા. વિચરણ કરતા કરતા ત્યાં આવ્યા અને નારદજીને જોઈ એમના મુખ પર એમને ગ્લાની દેખાઈ, ઉદાસી દેખાઈ. એટલે જઈને પૂછે છે કે હે દેવર્ષિ, તમે ઉદાસ કેમ છો? એવું શું થયું કે તમારે સદા આનંદમાં રહેનારા, સદાય નારાયણ નારાયણ કરનારા, જેની સાથે ભગવાન સદાય વાતો કરે છે, તમે આજે ઉદાસ કેમ દેખાવ છો? નારદજી કહે છે કે પ્રભુ, એવું તો કંઈ ખાસ છે નહીં, પણ કે હું અલગ અલગ લોકોમાં ફરતો ફરતો મૃત્યુલોકમાં ગયો. મૃત્યુલોક એટલે ખબર છે? મૃત્યુલોક કોને કહેવાય? આ ધરતી એ મૃત્યુલોક છે. કારણ કે જે જન્મ્યા છે એનું મૃત્યુ અવશ્ય છે. અને આનું બીજું નામ શું છે ખબર છે? આ ધરતીનું, આ મૃત્યુલોકનું બીજું નામ શું છે? દુઃખાલય. આને શું કહેવાય? દુઃખાલય. આપણે દુઃખાલયમાં રહીને એવી આશા રાખીએ કે અમને દુઃખ ન પડે, તો એ શક્ય છે? તમે વિદ્યાલયમાં જાઓ અને તઈ જઈને કોઈક 2 પેરાસિટામોલ આપો તો આપશે વિદ્યાલયમાં? રૂગણાલય એટલે કે દવાખાનામાં જઈને તમે એમ કહો કે મને ભણાવો તો કોઈ ભણાવશે? તો તમે દુઃખાલયમાં જન્મ લીધો છે અને આપણે એવી આશા રાખીએ કે મને દુઃખ જ ન આવે, એ શક્ય છે? નથી શક્ય. દુઃખ એ અનુભૂતિ છે, બાકી દુઃખ જેવું કંઈ છે જ નહીં. દુઃખ એ શું છે? તો કે સુખનો અભાવ. તો સુખ કોણ છે? સુખ ક્યારે મળે? સુખની અનુભૂતિ કેવી છે? આપણને મજા આવે, આપણને આનંદ આવે, એનું નામ શું? ગાડી લો તો કેવો આનંદ આવે, હા નવી ગાડી આવી. મકાન થાય તો કેવું થાય? હા નવું મકાન લીધું, આનંદ થઈ ગયો. સુખ છે મારે ત્યાં તો. એમ એ આનંદ સ્વરૂપે જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે સુખની પ્રાપ્તિ થાય. જ્યારે આનંદ સ્વરૂપના ભગવાનનો અભાવ હોય ત્યારે દુઃખની પ્રાપ્તિ. એ જ દુઃખ છે.